તો બાજુ જો મેં આગળ જાઉં. मालिक आ जंगल बहुत खतरनाक है ना, जंगली जानवर हो वो ना, इना लोगों बहुत डेंजर है। એવું કે? हाँ मैं किसी से नहीं डरता। आज जंगल कापीने मैं इधर बहुत बड़ी फैक्ट्री लगाऊंगा और वो बाजू में नदी है उसमें कचरा और केमिकल में छोड़ूंगा। ये तो तुम्हें जाने, मैं तो खाली कीधु। ओके। इधर तो साला मच्छर भी बहुत कटता है। मैं तो એવું જ. ત્યાં કોઈ આવલું છે તે જંગલ કાપવાની વાત કરતું છે. કોણ? ચાલ આપણે પકડીએ. આ જગ્યા તો એક નંબર છે. મને તો બહુ બીક લાગતી. હું કરવા આવ્યો જંગલમાં? આ જંગલ કાપીને ફેક્ટરી નાખવાનો છે. આ જંગલ તો નહીં કાપવા દે એમ. લે બંધી બનાવેલી અને બાંધી દે. એને આ ઝાડવા બાંધી દે. વેલા જવાનો જ દેખાતો છે. આપણે કેમ બાંધે? કઈ નહીં, આપણે બે છે જ ને. એને નાખવા તો નહીં દે. જા આપણા સરદારને ચેતવણી આપી આવ. આ માછલી પડવી જ જોઈએ ભાઈ. અમુ તીર કામ ઠીવાડા રે આદિવાસી રા, અમુ જંગલ ના રાજા રે આદિવાસી રા. આદિવાસી પરથી યાદ આવ્યું, આદિવાસી દિવસ આવતો છે, દોસ્તા લોકોને ફોન કરો આવવાના કે નહીં. હેલો, હા તો આપણે આદિવાસી ની રેલીમાં આવવાનો કે નહીં આવવાનો? મેં તો જવાનો છે, તમે રેડી રહેજો તે દાડે. હારું હાલ, ચાલ મેં બીજાને ફોન કરજો. हेलो का करे? हाँ का ते 9 ऑगस्ट दे आए આપણો આદિવાસી તહેવાર આય, રેલી કાઢો ના હો જા. તું આવવાનો કે નહીં આવવાનો? હા જા તો ક્યારુજી આમ આમ ના હો જા. હા જા ચાલ દે. હા હા, અવાજ તો જંગલ માંથી આવતો છે. લાગે જંગલ પર કઈ મુસીબત આવી. મારે તો જવા જ પડે. મને મારો હથિયાર તૈયાર કરી દેવા દે. મારે જવા જ પડે. તમે કોણ છે તો કેવું? અમે કોણ છે તને ખબર પડે હે? સરદારને ચેતવણી આપી આવ્યો. હારું હારું. ભાઈ બહુ ભૂખ લાગલી છે, કઈ તો આપો. ચટણી રોટલો છે? ભાઈ એવું તો મેં નહીં ખામ. મને તો પિઝા બર્ગર ને એવું જ જોઈએ. આવું તો નહીં મળે. અમારા આદિવાસીમાં ચટણી રોટલા ને ભરતું ને એનાથી સારું તને જોઈતો હોય તો ચાલ કચરા પકડવા. ऐसा तो मेरे को नहीं खाना है. तेरे को क्या लगता था हम नहीं लौटेंगे? गलत. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. તમે કોણ છે તો કેવો? અમે અમે જંગલ રખવાડા, જંગલને બચાવનારા, પ્રકૃતિ પૂજક, પ્રકૃતિને પૂજનારા, જળ જંગલ ને જમીન ને બચાવનારા, રિયલ ઓનર ઓફ ઇન્ડિયા આદિવાસી. હું કામ આ જંગલમાં આવ્યો? જંગલમાં આવવાનું કારણ શું છે તારું? આ જંગલ કાપીને મેં ફેક્ટરી નાખવાનો છે. તમને હું રોજ આપું.
અમને કઈ ફેક્ટરીની જરૂર નથી. આ તમારા જેવા લોકોએ જંગલ કાપીને જંગલી પ્રાણીઓના જીવનનો નષ્ટ કર્યો ને પર્યાવરણ બગાડવાનું કારણ પર તમે લોકો જવાબદાર છો. કઈ નહીં, અમે તને જવા દઈએ, કારણ કે તું જઈને કહે કે આદિવાસી કોણ છે. તારું જા. હે ને જતા જતા એવો સાંભળી લે, અમે આદિવાસીઓ જંગલ છોડ્યું છે ને હથિયાર મૂક્યા છે, પણ લડવાનું ભૂલ્યા નથી. અમારા હક માટે જ્યારે લડવું પડે ને ત્યારે હથિયારો ઉઠાવું. જય આદિવાસી.